जी सर। कमनसीबे बारडोली टाउन पोलीस स्टेशन में BNS અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ આજે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં 17.5 વર્ષની દીકરી છે એને રોનિત પાંડે સાથે એકાદ વર્ષ પહેલા એ સંપર્કમાં આવેલ અને એની મિત્રતા થયેલ। મિત્રતામાં એનીને ભોળવી લાલચ આપી અને એની સાથે અવારનવાર રોનિત પાંડે બળાત્કાર કરેલ। ત્યારબાદ રોનિતના 3 મિત્રો દીપાંશુ, સની અને કૃણાલ એ પણ પોતપોતાની રીતે આને આઈડી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બની અને દીપાંશુએ પણ એની સાથે મિત્રતા કરી અને તું રોનિત પાંડે સાથે તારા ખરાબ ફોટા છે, તારા કોલ વિડીયો છે એ અમને બધી ખબર છે, અમે તારા ઘરવાળાઓને અને સમાજમાં તારી બદનામી કરી શકીએ એમ છીએ, અમે તને આવા ફોટા બધા વાયરલ કરીને, તો તું અમારી સાથે પણ શારીરિક સંબંધ બાંધ એમ કરીને એકવાર દીપાંશુએ તોમરે એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની રાજપૂતે પણ આ જ રીતે સેમ એમોથી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી મિત્ર બનાવી અને શારીરિક અડપલા કરેલા અને કૃણાલ પારેખે પણ શારીરિક અડપલા કરેલા। એમાં 4 આરોપી રોનિત પાંડે, દીપાંશુ તોમર, સની રાજપૂત અને કૃણાલ પોતપોતાની રીતે આને જ્યારે બોલાવે ત્યારે કોઈએ શારીરિક અડપલા કરેલા છે અને આ બંને રોનિતે અવારનવાર એના પર બળાત્કાર કરેલો છે અને એકવાર આ દીપાંશુએ અન્ય જગ્યાએ લઈ જઈને એની સાથે બળાત્કાર કરેલો છે એવી એક ફરિયાદ એક 17.5 વર્ષની દીકરીએ કરેલી છે અને એટ્રોસિટી છે એટલે એટ્રોસિટી ડીવાયએસપી અત્યારે તપાસ ચલાવી રહ્યા છે। 4 આરોપીઓ પકડી લીધા છે અને આ આરોપીઓ કયા ગુનામાં સંડોવાયેલા છે, અગાઉ પણ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં એ પણ તપાસ થઈ રહી છે અને આગળની તપાસ ચાલુમાં છે। સાહેબ, આ લોકો જે પકડાયા છે, જે આખો ષડયંત્ર રચેલું કેટલા સમયથી ચાલતું હતું? એકાદ વર્ષથી આને રોનિત સાથે સંબંધ, મિત્રતાના સંબંધ થયા અને મિત્રતાના સંબંધમાં સગીર દીકરી છે એટલે એને પ્રેમમાં ફસાવી અને એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો। બાદમાં જે 3 છે એ આ રોનિતના મિત્રો છે એટલે સ્વાભાવિક છે, મિત્રો છે, અંદર વાત કરી છે કે આ છોકરી સાથે મારે આવી રીતના પ્રેમ સંબંધ છે એટલે દીપાંશુએ એના ફોટા બીજા વાયરલ કરવાની બીક આપી અને એના ઘરે એની સાથે એકવાર ક્યાંક અન્ય હોટલમાં લઈ જઈને એની સાથે શારીરિક સંબંધ બાંધેલો અને સની અને કૃણાલ જે છે એ લોકોએ શારીરિક અડપલા પોતપોતાની રીતે આ ઇન્સ્ટાગ્રામ ઉપર એને ફોલો કરીને મિત્ર બનાવીને અડપલા કરેલા। ત્યારબાદ આ પોલીસ સ્ટેશને આવી અને સમગ્ર હકીકત જાહેર કરેલી અને એ બાબતે ફરિયાદ દાખલ કરેલી। સાહેબ, ખાસ કરીને કૃણાલ જે છે એ એક હિન્દુ સંગઠન સાથે જોડાયેલ વ્યક્તિ છે અને પોતાને શ્રીરામ સેનાના નામે ઓળખાણ આપે છે બાજુની અંદર, તે બાબતે સાહેબ કૃણાલ છે બદમાશ માણસ છે, અગાઉ પણ કોઈ પ્રેમ સંબંધ કરીને છૂટાછેડા લીધેલા છે, બીજી છોકરીને પણ પ્રેમ સંબંધ કરીને છૂટાછેડા લીધેલા છે એટલી મને ખ્યાલ છે અને રામસેનામાં જે જોડાયેલ છે એ રામસેના લગભગ હવે અસ્તિત્વ નથી એનું એટલું બધું અહીં ધરાવતા, પરંતુ સ્વાભાવિક છે કે આ બધા અંદરોની મામલા છે એટલે કઈ એવા જાહેર બી નહીં થયા હોય ખાસ કરીને, પણ હવે આ ખબર પડશે તો કદાચ આ લોકો સંગઠનમાંથી કાઢી પણ મૂકશે આને। સાહેબ, ભૂતકાળની અંદર જે લોકોનો ગુનાહિત ઇતિહાસ હશે એ મામલે સાહેબ કયા પ્રકારની કાર્યવાહી થશે? ભૂતકાળે આમનો ઇતિહાસ તપાસવામાં આવશે, જો આવા જ પ્રકારના ગુનાઓ હશે તો એમને વધુમાં વધુ અને કડકમાં કડક સજા થાય એ તમામ પ્રયત્નો કરવામાં આવશે।